નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત બેઝિક એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એ થી। એમાં યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ તો સુરેખ સમીકરણ યુગમાં 2x + y - 3 = 0 અને 6x + 3y = 9 માટે ખાલી જગ્યા સત્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે બે સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અનંત ઉકેલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ, દ્વિઘાત સમીકરણને બે સમાન ઉકેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે જ્યારે દ્વિઘાત સમીકરણ માટે વિવેચક એટલે કે ડીનું મૂલ્ય 0 હોય ત્યારે દ્વિઘાત સમીકરણના બે સમાન ઉકેલ મળે। ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 3માં એક સમાંતર શ્રેણી આપેલી છે। આ સમાંતર શ્રેણીનું 30મું પદ ખાલી જગ્યા છે। તો તમે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર એમાં કિંમતો મૂકશો એટલે સાચો જવાબ આવશે -77। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એમાં બિંદુ એના યામ આપેલા છે 4 અને 6 અને બિંદુ બીના યામ આપેલા છે 6 અને 2। આ બંને બિંદુને જોડતા રેખાખંડ એબીના મધ્ય બિંદુના યામ તમારે શોધવાના છે। તો સાચો જવાબ છે ઓપ્શન એ 5, 4। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, sin² 40 + cos² θ = 1 હોય તો θ બરાબર ખાલી જગ્યા। તો સાચો જવાબ છે 40°। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જો x બાર - z = 3 અને x બાર + z = 25 તો m બરાબર ખાલી જગ્યા। તો સાચો જવાબ આવે 13। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પ્રશ્ન નંબર 7, વર્ગમૂળમાં 9 + 2 એ ખાલી જગ્યા છે। તો અહીંયા 9નું વર્ગમૂળ નીકળશે 3, 3 + 2 એટલે જવાબ આવે 5 અને 5 એ સમમેય સંખ્યા છે એટલે તમારે સાચો જવાબ થાય સમમેય। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 એમાં આપણને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે x² - 3x - k = 0। આ દ્વિઘાત સમીકરણ માટે વિવેચકની કિંમત 1 હોય તો k બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિવેચક શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપશો તો તમને kનું મૂલ્ય મળશે -2। ત્યારબાદ ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। તો મિત્રો તમને ખબર જ છે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય। ત્યારબાદ 9 sec² a - 9 tan² a બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે 9। ત્યારબાદ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવે છેદિકા। ત્યારબાદ આપણને એક વર્ગ આપેલો છે 5 થી 9, આની મધ્ય કિંમત ખાલી જગ્યા છે તો આની મધ્ય કિંમત થાય 7। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે લખવાનું છે। એમાં 26 અને 19નો ગુસા 17 છે। તો મિત્રો 26 અને 91નો ગુસા એ 17 છે। આ વિધાન સાચું છે। ત્યારબાદ x² - 4x + 3ના શૂન્યનો ગુણાકાર 3 છે। તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ 3x + 2y = 3 અને 2x + 3y = 7 તો x + y = 4। તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ કોઈ ઘટનાની સંભાવના 1 કે 1 કરતાં ઓછી હોય છે તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ એક વાક્ય કે એક આંકડામાં જવાબ આપવાનો છે। એમાં સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર તમારે લખવાનું છે। તો સૂત્ર છે an = a + n - 1 * d। ત્યારબાદ વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ લખવાનું છે। તો વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ છે વ્યાસ। ત્યારબાદ જો ઘટના એની સંભાવના 0.45 હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય તો 0.55। ત્યારબાદ જો x બાર = 2 અને m = 3 તો બહુલક ઝેડની કિંમત શોધવાની છે। તો બહુલકની કિંમત 5 મળે। ત્યારબાદ જોડકા જોડવાના છે। એમાં શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr / l + r અને નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr² h। ત્યારબાદ વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr² θ / 360 અને અર્ધવૃત્ત એટલે કે અર્ધવર્તુળની પરિમિતિ શોધવાનું સૂત્ર છે πr। ત્યારબાદ
આપણે સેક્શન બી તરફ જઈએ તો સેક્શન બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે. એ 13માંથી ગમે તે 9 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ તમામે તમામ પ્રશ્નો આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એટલે આ પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન બીનું સોલ્યુશન મૂકવાના છીએ. તો મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તે જ રીતે સેક્શન સી, તો સેક્શન સીમાં તમારે ગમે તે 6 પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે. આનો પણ મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. આ પણ પ્રશ્નો ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો એ આવતીકાલે જે બોર્ડ પરીક્ષા લેવાની છે એમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ સેક્શન ડી, તો સેક્શન ડીમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના 4 ગુણ છે. એમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય ખાસ તૈયાર કરજો અને સાથે સાથે એનો પ્રતિપ્રમેય પણ તૈયાર કરજો. આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય 100% પૂછાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીમાં તમારે 20માંથી 20 માર્ક્સ લાવવા હોય તો એક તો તમારે પ્રમેય તૈયાર કરી લેવાનો. ત્યારબાદ આંકડાશાસ્ત્ર ચેપ્ટર આખું તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી 2 દાખલા સેક્શન ડીમાં પૂછાશે. અને ત્યારબાદ સંભાવના ચેપ્ટર એ આખું તૈયાર કરી લેજો, કેમ કે સંભાવના ચેપ્ટરમાંથી પણ સેક્શન ડીમાં 2 દાખલા પૂછાતા હોય છે. તો જો તમે આંકડાશાસ્ત્ર, સંભાવના અને 2 પ્રમેય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને પ્રતિપ્રમેય આટલું તૈયાર કરી લો તો સેક્શન ડીમાં પૂરેપૂરા તમારા 20 માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.